સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આજે દોસ્તો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। દક્ષિણ ગુજરાત તો હવે પછી ઉત્તર ગુજરાતને જેમાં પાછલી 24 કલાકમાંથી તો સાબરકાંઠાના વડાલી અને ખેડબ્રહ્માના વિસ્તારોમાંથી 7 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ આવ્યો છે ને હજુ પણ દોસ્તો આવનારી 48 કલાકને લઈને રહેજો તૈયાર। હવામાન વિભાગે અત્યારે જે લેટેસ્ટ દોસ્તો માહિતી આપી છે જેની અંદર બંગાળાની ખાડીની અંદર દોસ્તો વરસાદની નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે બની ચૂકી છે ને એટલું જ નહીં, આવનારી 48 કલાકની અંદર આ સિસ્ટમ પછી પણ બીજી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે। આ લેટેસ્ટ હવામાન સમાચારોએ દોસ્તો ચોંકાવ્યા છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં ફરી આવનારા 2 દિવસ તો વરસાદ પડશે જ, પરંતુ 25 ઓગસ્ટથી ગુજરાતમાં આવી રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। આ તમામ અપડેટોની સાથે જ આપણે દોસ્તો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીને આજની રાત્રિની આગાહી સાથે આપણે દોસ્તો 24 તારીખ 25 તારીખથી લઈ સપ્ટેમ્બર મહિનાની અંદર પણ જે વરસાદની સંભાવનાઓ છે આ તમામ અપડેટો જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે। તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે ગુજરાતનું જોઈ શકો છો સાંજ દરમિયાનનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ, જેમાં અત્યારે ખાસ કરીને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર તો મધ્ય ગુજરાત અને જેમાં દોસ્તો વહેલી સવાર દરમિયાન તો અન્ય વિસ્તારો જે સુરત લાગુના વિસ્તારો હોય તાપી, નવસારી, સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા જ જેમાં જૂનાગઢની અંદર આજે દોસ્તો ભારે વરસાદ પડ્યો છે ને ગિરનાર પર્વત ઉપરથી આજે 4.1 ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યાના સમાચાર તો જૂનાગઢના ઘણા જ એવા વિસ્તારો જેમાં ઉપલેટા, ભેસાણની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ તો વંથલીમાં 1.8 ઇંચ સુધીનો વરસાદ પડ્યાના સમાચાર। આમ દોસ્તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટના કેટલાક વિસ્તારોને અત્યારે લાઈવ અમે તમને દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે પાટણના સંતલામપુર, રાધનપુર આ સાથે દિયોદર લાગુના વિસ્તારોથી લઈ દોસ્તો અત્યારે ફરી ઉત્તરી ગુજરાતના માણસા, ગાંધીનગર આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગુજરાત હવામાન વિભાગની દોસ્તો અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે ને જેમાં આપણે જાણીશું કે આવનારી 3 કલાકની અંદર જેમાં ટૂંકા ગાળાની આગાહી આપવામાં આવી છે ને જેમાં કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તે સૌથી પહેલાં જાણી લઈએ। એ પહેલાં તમે દોસ્તો અહીં સક્રિય વરસાદી સિસ્ટમો ઉપર નજર કરો તો અત્યારે સરફેસ લેવલ ઉપર ઉત્તરીય ભારતના દિલ્હી લાગુના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, તો બંગાળાની ખાડીના કાંઠાના પશ્ચિમ બંગાળ ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। અત્યારે દોસ્તો 700 એચપીના લેવલ ઉપર ગુજરાત ઉપર એક મોટી ટ્રફ લાઇનવાળી સાયક્લોનિક વરસાદી સિસ્ટમનો ટ્રફ તમે જોઈ શકો છો અહીં લંબાઈ રહ્યો છે। પશ્ચિમ બંગાળ ઉપર એક લો પ્રેશર બની ચૂક્યું છે, તો અત્યારે ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। તે સિસ્ટમના વાદળાઓની ગતિવિધિ તમે જોઈ શકો છો ગુજરાત સુધી વાદળોના ફોર્મમાં ટ્રફના ફોર્મમાં પહોંચી રહી છે ને જેના કારણે અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાતને જાણીશું સૌરાષ્ટ્ર અને કચ્છના કયા વિસ્તારોમાં રહેશે આવનારી કલાકો માટેની વરસાદની સંભાવના। આ સાથે જ 850 એચપીની ઊંચાઈ પરનો પણ તમે અહીં પવનનો ચાર્ટ જોઈ શકો છો ને અમે તમને બતાવી રહ્યા છીએ। દોસ્તો ચોમાસાની ધરી અત્યારે ઉત્તરી ભારતના ભાગોમાં ખસી ચૂકી છે ને જેના કારણે આ સિસ્ટમોની તમામ જે સર્ક્યુલેશનવાળી ગતિવિધિ છે તે ઉત્તરી ભારત ઉપર શિફ્ટ થઈ, પરંતુ અત્યારે આપણા ગુજરાત ઉપર ઉત્તરી ભારતના સિસ્ટમના વાદળાઓ અત્યારે ટ્રફના ફોર્મમાં ગુજરાત સુધી પહોંચી રહ્યા અને જેને લઈ દોસ્તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતનો અત્યારે જે લેટેસ્ટ આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યારે હવામાન વિભાગ તરફથી દોસ્તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની અંદર દોસ્તો હવામાન વિભાગની આ લેટેસ્ટ 3 કલાકની ટૂંકા ગાળાની આગાહી છે ને જેમાં તમે જોઈ શકો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા આ સાથે જ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરથી માંડી દક્ષિણી ગુજરાતના તમામ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીના પંથકોમાં આજે
અતિ ભારે વરસાદનું અત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો બીજી તરફ તમે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ શકો છો, આજે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ફરી વરસાદની ગતિવિધિ વધ્યાના સમાચાર છે, જેમાં ભાવનગર, બોટાદ, આ સાથે અમરેલીના ઘણા વિસ્તારોની, જૂનાગઢના ભાગોમાં તો ભારે વરસાદ આજે પડ્યાના સમાચાર છે ને એવામાં હજુ પણ રાજકોટ, આ સાથે લાગુના જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગર, અમરેલીના જિલ્લાઓ માટે આવનારી કલાકોની અંદર હવામાન વિભાગે અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે ઓરેન્જ સિગ્નલ આ જિલ્લાઓ માટે આપી દીધું છે। તો કચ્છ, આ સાથે મોરબી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણથી લઈ આણંદ અને ખેડાના વિસ્તારો માટે પણ હજુ દોસ્તો ભારે વરસાદની સંભાવના હોવાને લઈ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે। અહીં તમે દોસ્તો જોઈ શકો છો, ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના, તે લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર હવામાન વિભાગે અમુક સેન્ટરોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આમ દોસ્તો માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં, પરંતુ તમે જોઈ શકો છો અત્યારે જે લેટેસ્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ આગાહીનો નકશો આવી રહ્યો છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર દોસ્તો, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગો માટે રેડ એલર્ટ, તો બાકીના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ રહેશે। આ સાથે જ તમે દોસ્તો 24 ઓગસ્ટનો પણ ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો જોઈ શકો છો ને, જેમાં રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના કારણે રાજસ્થાનના વિસ્તારોમાં રેડ, તો આપણા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું। અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે ખાસ આજ મોડી સાંજથી આજ રાત્રિથી માંડી 24 અને 25 તારીખની આગાહી ઉપર નજર કરીએ। રાજ્યની અંદર દોસ્તો અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ શરૂ છે। તો સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા, ભાવનગર, આ સાથે બોટાદથી જોઈ શકો છો, સુરેન્દ્રનગર, મોરબીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળાઓ સાથે સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ શરૂ થયાના સમાચારને હજુ પણ તમે જોઈ શકો આવનારી કલાકોને લઈ, જેમાં વધુ સંભાવના દોસ્તો સાબરકાંઠા લાગુના હિંમતનગર, પ્રાંતિજ, માણસા, આ સાથે જ એ મહેસાણા આજુબાજુના વિસનગરથી માંડી દોસ્તો બનાસકાંઠા, પાલનપુર, સિદ્ધપુર, પાટણથી એ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ આજે પડ્યા પછી પણ હજુ પણ આવનારી કલાકોની અંદર દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અમુક સેન્ટરોની અંદર તો ભારે, તો અમુક વિસ્તારોમાં હજુ પણ અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। દક્ષિણી ગુજરાતની અંદર પણ દોસ્તો આજે મધ્યમથી લઈ ભારે પ્રકારનો વરસાદ પડી શકે છે, અને જેમાં તમે જોઈ શકો છો વલસાડ, વાપી, આ સાથે જ કપરાડાથી માંડી બિલીમોરાના વિસ્તારો હશે, નવસારી, વાંસદા, ડાંગ, આહવા, સાપુતારાના પંથકો હોય, આ સાથે જ સુરતમાં આજે ધોધમાર વરસાદ જોવા મળ્યા પછી પણ હજુ સુરત, બારડોલી, નવસારી, આ સાથે જ અન્ય જે તાપી, વ્યારા, નર્મદા, વાંકલથી લઈ ભરૂચ સુધીના પંથકોની અંદર આજે મધ્યમથી લઈ ભારે, કે જેમાં 3 ઇંચ સુધીનો વરસાદ તો એકલ દોકલ જગ્યાએ દોસ્તો 3 થી લઈ 5 ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે। આ સાથે તમે દોસ્તો હવે પછી સૌરાષ્ટ્રની ઉપર નજર કરો તો સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ જિલ્લાના ઘણા હજુ પંથકો છે। આ સાથે તે લાગુના રાજકોટ અને જામનગરના આજુબાજુના મોરબીના પંથકોની અંદર દોસ્તો આજે અને આવતીકાલે ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં આ વરસાદી રાઉન્ડમાં વરસાદ નથી પડ્યો, તો એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે ને જોઈ શકો છો મોરબી, સુરેન્દ્રનગર, એ લાગુના ધોળકા, અમદાવાદ, આ સાથે ખેડા, આણંદ, અમદાવાદ, ખેડા, આણંદથી લઈ અન્ય જે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠાના ભાગોના વિસ્તારો છે, તે વિસ્તારોની અંદર દોસ્તો આવનારી કલાકોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો આ સાથે દોસ્તો કચ્છની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો કચ્છમાં છૂટાછવાયા હળવા વરસાદી રેડા ઝાપટા જોવા મળી શકે। એમાં પણ કચ્છના દરિયાના નલિયા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ એ કાંઠાના વિસ્તારો છે કે ત્યાં વરસાદી ઝાપટાથી અમુક સીમિત વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। આ જ રીતે દોસ્તો દ્વારકા, જામનગર, પોરબંદરના ભાગોમાં પણ હળવા વરસાદની ગતિવિધિ રહી શકે છે ને આમ ઉત્તરીય ભારત ઉપર ગ્વાલિયર લાગુના વિસ્તારોમાં સક્રિય સિસ્ટમના વાદળાઓ તમે જોઈ શકો છો। આ રીતે
મધ્ય અરબી સમુદ્ર સુધી દોસ્તો લંબાયેલા જોવા મળી રહ્યા છે. અને આ સિસ્ટમની પૂંછડી ગુજરાત ઉપર આવી રહી છે, ને જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આવનારી કલાકોની અંદર દોસ્તો હજુ સારામાં સારા વરસાદો પડવાની સંભાવના છે. હવે પછી દોસ્તો આપણે આજની રાત્રિ દરમિયાનની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાત અને આવતીકાલની સવાર સુધીની અંદર, જેમાં ખાસ કરીને સુરતના સુવાલી, ઓલપાડ, આ સાથે જ ભરૂચ સુધીના જેમાં કુંતિયાજળ લાગુના વિસ્તારો છે, આ સાથે નવસારીના જે ઓંજલથી બિલીમોરાથી વાપી, વલસાડના પંથકો છે, જ્યાં રાત્રિ દરમિયાન દોસ્તો ભારે વરસાદ પડી શકે. તો ઉત્તર ગુજરાતમાં પણ ફરી દોસ્તો આજની રાત્રિ દરમિયાન ધમાકેદાર બેટિંગ બનાસકાંઠાના સાબરકાંઠાથી લઈ અરવલ્લી જિલ્લાના પંથકોમાં જોવા મળી શકે. સાબરકાંઠાની અંદર જે ગઈકાલ દોસ્તો ખેડબ્રહ્મા અને ઈડર લાગુથી લઈ અન્ય જે વડાલી આજુબાજુના પંથકોમાં અતિ ભારે વરસાદ પડ્યો, તો હવે એ પંથકોમાં રાત્રિ દરમિયાન હજુ પણ ભારે વરસાદની સંભાવના રહેશે. આમ તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન ઉત્તરી ગુજરાત સુધી રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ આવી શકે છે, ને જેના કારણે ઉત્તરી ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અન્ય જે અમદાવાદથી ગાંધીનગર જે પંથકો છે અને પાલનપુર સુધીના પંથકો છે, તે વિસ્તારોની અંદર દોસ્તો આ પ્રકારની વરસાદની ગતિવિધિ રાત્રિ દરમિયાન પણ જોવા મળે. તો સૌરાષ્ટ્રની અંદર કચ્છના કાંઠાના અને પશ્ચિમી સૌરાષ્ટ્રથી લઈ અન્ય દરિયાના જે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો છે, ત્યાં વરસાદી ઝાપટાનું પ્રમાણ રાત્રે જોવા મળે. બાકી દોસ્તો અન્ય વિસ્તારો દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના પૂર્વ ઉત્તરના છે કે ત્યાં રાત્રિ દરમિયાન હળવી મધ્યમથી લઈ ઉત્તર ગુજરાતના કેટલાક સેન્ટરોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે. અહીં બંગાળાની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે તે અંગેનું બુલેટિન જાહેર થયું છે, તે તો આપને જણાવી અને જોઈ શકો છો. અત્યારની લેટેસ્ટ અપડેટની અંદર બંગાળાની ખાડીની અંદર પશ્ચિમ બંગાળ રાજ્ય ઉપર એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ, જેની અત્યારે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. હવામાન વિભાગનું દોસ્તો કહેવું છે કે ફરી 25 ઓગસ્ટના દિવસે બંગાળાની ખાડી, ઓડિશાના કાંઠાના ભાગોની અંદર ફરી એક નવું લો પ્રેશર બનશે. એટલે દોસ્તો આજે તો લો પ્રેશર પશ્ચિમ બંગાળ ઉપર બન્યું જ છે, પરંતુ આવનારી 48 કલાક પછી એટલે કે 25 તારીખના દિવસે ફરી નવી વરસાદી સિસ્ટમ બનશે. તો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન અને દિલ્હી લાગુ વિસ્તારો પર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, એ સિસ્ટમના વાદળાઓ રાજસ્થાનના, ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતથી લઈ આજે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ આપી શકે. અને અહીં તમે દોસ્તો આજની રાત્રિથી આવતીકાલની જે આગાહીનો અહીં GFS મોડલની અંદર વરસાદનો ચાર્ટ પણ જોઈ શકો છો, જેમાં આજે ઉત્તર ગુજરાતના જેમાં બનાસકાંઠાના, પાટણના, મહેસાણાના, સાબરકાંઠાના, તો અન્ય અરવલ્લી, મહીસાગરના ભાગોમાં ભારે, તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ખેડાથી લઈ જોઈ શકો છો પંચમહાલથી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદની સંભાવનાના પગલે હવામાન વિભાગે આ વિસ્તારો માટે રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગે આપ્યું છે. તો સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો, સૌરાષ્ટ્રમાં પણ ઘણા જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે. તો કચ્છની અંદર દોસ્તો દરિયાના કાંઠાના, સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાત લાગુના જે પંથકો છે તે પંથકોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ નોંધાય તેવું અત્યારે અહીં મોડલોમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર આવનારી કલાકોમાં ભારે તો વરસાદ 4 થી 5 ઇંચ સુધીનો પડી શકે. તો ઉત્તર ગુજરાતના એમાં પણ ઉત્તરીય પૂર્વના અને સૌરાષ્ટ્રમાં જામનગર, કચ્છના, દ્વારકાથી લઈ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના ભાગોમાં દોસ્તો ધોધમાર વરસાદની ગતિવિધિ રહે તેવું અત્યારે આવનારી કલાકો માટેનું અહીં જોવા મળી રહ્યું છે. અને હવે પછી દોસ્તો આપણે આવનારા દિવસોની અંદર જેમાં 24-25 ઓગસ્ટથી લઈ જે નવો રાઉન્ડ આવવાનો છે, જેને લઈને અહીં મોડલમાં જોઈએ દોસ્તો જોઈ શકો છો, આવતીકાલે બંગાળાની ખાડીમાં બનેલું લો પ્રેશર ઉત્તરીય ભારત ઉપર બનેલા સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સાથે મર્જ થઈ જશે અને એક બહોળા સર્ક્યુલેશનની રચના કરે તેવી સંભાવના છે. આ સર્ક્યુલેશનના વાદળોની ગતિવિધિ ઉપર પણ તમે નજર કરો તો જોઈ શકો હજુ 24 ઓગસ્ટના દિવસે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાતથી લઈ આપણા ગુજરાતના મિડ લેવલના વાતાવરણની અંદર આ સિસ્ટમના વાદળો ઘણા ભાગોમાં હળવા મધ્યમથી લઈ ભારે પ્રકારનો વરસાદ આપી શકે છે. વધુમાં તમે દોસ્તો અહીં આગળના દિવસોની અંદર જેમાં 25 ઓગસ્ટ ઉપર આ સિસ્ટમની ગતિવિધિ ઉપર નજર કરો તો જોઈ શકો છો 25 તારીખના દિવસે
ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ફરી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર ઉત્તરીય ભારત પરથી ટ્રફના ફોર્મમાં પહોંચે અને જેના કારણે ગુજરાતની અંદર બંગાળાની ખાડીના કારણે તો દોસ્તો ડાયરેક્ટ વરસાદ નહીં આવે, પરંતુ ઉત્તરી ભારત ઉપર બનેલી સિસ્ટમના ટ્રફની રચના ગુજરાત સુધી લંબાય અને જેને લઈને તમે દોસ્તો 26 થી 27 ઓગસ્ટ પર બનનારી સિસ્ટમનું અદ્ભુત અહીં દ્રશ્ય જોઈ શકો છો। ઉત્તરી ભારત ઉપર ટ્રફ જતો જોવા મળી રહ્યો છે, ત્યાંથી લઈ બંગાળાની ખાડીમાં બનેલા લો પ્રેશર સુધી અને આપણા ગુજરાતને જાણે વરસાદ આપવા માટે જ ટ્રફ લંબાણો હોય તે પ્રમાણે ગુજરાત ઉપર દોસ્તો અદ્ભુત રીતે આ ટ્રફ જોવા મળશે ને જેના કારણે ગુજરાતમાં જોઈ શકો છો 25 તારીખથી 30 તારીખની વચ્ચે ફરી દોસ્તો ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે ને જેમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધુ સંભાવના, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે। અને તમે દોસ્તો અહીં ગુજરાત હવામાન વિભાગના અત્યારે આવી રહેલા લેટેસ્ટ આગામી દિવસોના એલર્ટવાળા નકશાઓ ઉપર પણ નજર કરી શકો છો, જેમાં આજ રાત્રિ માટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, નવસારી, વલસાડ 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ, તો બાકીના જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગથી સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બાકીના અન્ય કચ્છથી લઈ મધ્ય પૂર્વ, દક્ષિણથી સૌરાષ્ટ્રના ભાગો માટે રાત્રિ દરમિયાન દોસ્તો ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણીઓ આપવામાં આવી છે। 24 ઓગસ્ટનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો છો, જેમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લા જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દોસ્તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે, તો બાકીના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદથી લઈ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના અને નવસારી, વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગોમાં 24 ઓગસ્ટના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે। 25 તારીખે પણ ઉત્તર ગુજરાતના 3 અને સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ અને દોસ્તો જોઈ શકો 26 ઓગસ્ટના દિવસે પણ એ જ પ્રમાણેના એલર્ટના મેપ અહીં બતાવવામાં આવ્યા છે ને રાજ્યમાં 27 ઓગસ્ટના દિવસે કચ્છની અંદર અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। આમ દોસ્તો રાજ્યમાં 26, 27, 28 અને તમે અહીં જોઈ શકો છો 29 ઓગસ્ટ સુધીનો જે મેપ રજૂ કર્યો, જેમાં ગુજરાત રાજ્યમાં આવનારા વરસાદી રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદ વધુ પડે તેવું અનુમાન છે ને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાની અંદર જેમાં જૂનાગઢ, અમરેલી એ લાગુના કેટલાક જોઈ શકો છો, ગીર સોમનાથ લાગુના પંથકોની અંદર વરસાદની સંભાવના આવનારા દિવસોમાં વધુ જોવા મળે। અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ। અંબાલાલ પટેલ તરફથી દોસ્તો ગુજરાત રાજ્યની અંદર જેમાં આજથી લઈને 26 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં તેમણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જળ ભરાવાની પરિસ્થિતિ સાથેનો ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી। તો વધુમાં તેમણે દોસ્તો 26, 27 તારીખથી લઈ અને 30 ઓગસ્ટની વચ્ચે પણ ગુજરાત રાજ્યમાં નવો વરસાદનો રાઉન્ડ આવે તેવી આગાહીની સાથે તેમણે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સારા વરસાદો પડવાની સંભાવના વ્યક્ત કરી છે। આવનારા ગણેશ ચતુર્થીના તહેવાર ઉપર પણ વરસાદ પડી શકે, તો સાથે તેમણે પાછોતરા વરસાદની સાથે જ આવનારા દિવસોમાં જે અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે, જેનું પાણી ખેડૂતોના પાકો માટે ખૂબ સારું રહે અને અમૃત સમાન ગણવાની સાથેની માહિતી આપતા આપણે દોસ્તો અહીં તમે મોડલમાં પણ જોઈ શકો છો કે રાજ્યમાં આવનારા 2 થી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સારો એવો ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડે, તો 26 તારીખથી જોઈ શકો છો રાજસ્થાન પર સક્રિય વરસાદી વાદળોની ગતિવિધિ ગુજરાત ઉપર ટ્રફના ફોર્મમાં પહોંચી શકે છે અને ગુજરાત રાજ્યમાં છૂટો છવાયો હળવો મધ્યમ તો ઘણા ભાગોમાં સારો વરસાદ સતત પડે, પરંતુ આ વરસાદની ગતિવિધિ દોસ્તો બપોર પછી વધુ જોવા મળી શકે। સૌરાષ્ટ્રમાં રેડા વરસાદી ઝાપટા હજુ પણ સતત જોવા મળી શકે ને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ આ વખતે દોસ્તો અનુમાન છે કે શરૂઆતના દિવસોમાં જ બંગાળાની ખાડીમાંથી ફરી નવી સિસ્ટમ આવશે ને સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોથી લઈ 10 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે। તમે દોસ્તો જીએફએસ મોડલ પણ જોઈ શકો છો, જેમાં 3 સપ્ટેમ્બર આજુબાજુ ઉત્તરીય ગુજરાત લાગુના વિસ્તારોમાં નવી ચક્રવાતી પરિભ્રમણ સપ્ટેમ્બર મહિનામાં આવે અને જેમાં 3-4 તારીખ આજુબાજુ ફરી ઉત્તરી ગુજરાતથી મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય દક્ષિણ મધ્યથી ભાગોમાં વરસાદી સિસ્ટમનો વરસાદ પડી શકે છે। આમ અહીં જોઈ શકો છો સપ્ટેમ્બર 5, 6 થી 6 સપ્ટેમ્બર સુધીનું અમે તમને
ગુજરાતની વરસાદની ગતિવિધિનું અનુમાન બતાવી રહ્યા છે ને જેમાં દોસ્તો બપોર પછી ભાદરવો ભડાકા સાથે કડાકા અને ભડાકા સાથે વરસાદ આપે તેવા અત્યારે સપ્ટેમ્બર મહિનામાં